આમ સામાન્ય માણસ તો દેખાય જ છે, એનું શું કરશો? કારણ કે તમે પોતે એટલે બધા ઇન જનરલ પોતાને માણસ માને છે, સ્ત્રી પુરુષ માને છે. તો આને એક પુરુષ માને છે, એક સામાન્ય માણસ માને છે, તો બરાબર છે. અને એમ પણ કે કોઈ પણ આવું બોલી શકે તોય બરાબર છે. વોટ ઇઝ ધ ડિફરન્સ? ફિલોસોફી નહીં, પ્રેક્ટિકલ. કોઈ પણ બાકીનું બોલે ને તો એ આ હું રહીને બોલે, અને આ આખો પ્રકાશ. પણ એ બરાબર એક્ઝેક્ટ જો સ્વરૂપનું બોલતો હોય કેવળ સ્વરૂપનું, તો કેવળ સ્વરૂપ તો સાચું જ છે. અને એમાં પછી બોલે છે એ અહંકાર અભિમાન સંભવ જ નથી. કારણ કે કેવળ સ્વરૂપનો જો પ્રકાશ એક્ઝેક્ટ હોય તો એ કેવળ સ્વરૂપ જ કહેવાય પછી. અને કેવળ સ્વરૂપનો પ્રકાશ એક્ઝેક્ટ હોય તો એમાં આ હું હોય જ નહીં, તો જ કેવળ સ્વરૂપનો પ્રકાશ એક્ઝેક્ટ હોય. એટલે એમાં કંઈ શંકા નથી. તો પછી ફરક પડે. આ પ્રકાશ છે ને એ ઓરિજિનલ રિયલ ટ્રુથ જે છે, જો હૈ સો હૈ, એટલે પરમચિદ આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં છે, સંપૂર્ણ નિરપેક્ષ. અને કોઈ પરિચ્છિન્નતા નહીં, કોઈ સાપેક્ષતા નહીં, કોઈ ભ્રાંતિની અંદર ભેળસેળ નહીં. જ્યારે બીજા ક્યાંય પણ એ શબ્દો ભલે સ્વરૂપના જ હોય પણ છતાં એક સેપરેટ આઈડેન્ટિટી સાથે મિક્સ હોય તો એ સ્વરૂપ. આવું નિર્માણ કરવાથી સંકલ્પના સ્વભાવને લીધે ગુલ્મની પેઠે ચિત્તમાં ઉત્પન્ન થયેલ દુઃખને ઈશ્વર પોતે જીવભાવથી ઉપાધિમાં પ્રવેશ કરીને તે દુઃખ જીવની પાસે ભોગવાવે છે. આ સિવાય જીવને દુઃખ થવાનું બીજું કાંઈ પણ કારણ નથી. વ્યથાને લીધે શરીરની નાડીઓ સંકોચ પામે છે અને તેથી ખાધેલા અન્નપાનાદિ રસને તે વિષમપણાથી ગ્રહણ કરે છે. તે વખતે શરીરમાં રહેલો સમાન વાયુ રસને સમાન કરવાની પોતાની સ્થિતિનો ત્યાગ કરે છે. પછી નાડી દ્વારા શરીરમાં પ્રવેશ થયેલો વાયુ બહાર નીકળી શકતો નથી અને બહાર નીકળેલો વાયુ શરીરમાં પ્રવેશ કરી શકતો નથી. આ પ્રમાણે નાડીનો વ્યાપાર વિરામ પામે છે, એટલે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો સ્થિર થઈ જાય છે ને અંતઃકરણમાં સ્મૃતિ માત્ર રહે છે તથા ઇન્દ્રિય જ્ઞાનનો નાશ થાય છે. આમ જ્યારે બહારનો પવન શરીરમાં આવતો નથી તથા શરીરની અંદરનો પવન બહાર નીકળતો નથી ત્યારે શરીરની નાડીઓ સ્તંભિત થઈ જાય છે અને પુરુષ મરી ગયો એમ કહેવાય છે. અમુક કાળમાં મારું મરણ થવાનું છે એવી પૂર્વકાળમાં સંકલ્પિત કરેલી. હા, પહેલેથી થોડુંક છે. દેવી બોલ્યા, સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી જ ક્રિયાશક્તિ જેમાં પ્રધાન છે એવા ઈશ્વરે સંકલ્પવાળા કર્મથી એવું નિર્માણ કર્યું છે કે અમુક જીવને બાળક, યુવાન અથવા વૃદ્ધાવસ્થામાં અમુક કાળ સુધી અમુક પ્રકારનું દુઃખ થશે. આવું નિર્માણ કરવાથી સંકલ્પના સ્વભાવને લીધે ગુલ્મની પેઠે ચિત્તમાં ઉત્પન્ન થયેલા દુઃખને ઈશ્વર પોતે જીવભાવથી ઉપાધિમાં પ્રવેશ કરીને તે દુઃખ જીવની પાસે ભોગવાવે છે. આ સિવાય જીવને દુઃખ થવાનું બીજું કાંઈ પણ કારણ નથી. વ્યથાને લીધે શરીરની નાડીઓ સંકોચ પામે છે અને તેથી ખાધેલા અન્નપાનાદિ રસને તે વિષમપણાથી ગ્રહણ કરે છે. તે વખતે શરીરમાં રહેલો સમાન વાયુ રસને સમાન કરવાની પોતાની સ્થિતિનો ત્યાગ કરે છે. પછી નાડી દ્વારા શરીરમાં પ્રવેશ થયેલો વાયુ બહાર નીકળી શકતો નથી અને બહાર નીકળેલો વાયુ શરીરમાં પ્રવેશ કરી શકતો નથી. આ પ્રમાણે નાડીનો વ્યાપાર વિરામ પામે છે, એટલે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો સ્થિર થઈ જાય છે ને અંતઃકરણમાં સ્મૃતિ માત્ર રહે છે તથા ઇન્દ્રિય જ્ઞાનનો નાશ થાય છે. આમ જ્યારે બહારનો પવન શરીરમાં આવતો નથી તથા શરીરની અંદરનો પવન બહાર નીકળતો નથી ત્યારે શરીરની નાડીઓ સ્તંભિત થઈ જાય છે અને પુરુષ મરી ગયો એમ કહેવાય છે. સ્તંભિત.
અમુક કાળમાં મારું મરણ થવાનું છે એવી પૂર્વકાળમાં સંકલ્પિત કરેલી નિયતિ મરણને પ્રેરણા કરે છે અને મારે અમુક રૂપે અમુક સ્થળે ઉત્પન્ન થવું છે એવી સંવિતની બીજ કળાનો કોઈ દિવસ નાશ થતો નથી. તેથી જગતની વ્યવસ્થાનો ભંગ થતો નથી. એ સંવિત ચૈતન્ય જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે અને તે તેની સાથે જ રહેવાવાળો છે. માટે જન્મ તથા મરણ સ્વભાવ સંવિતથી જુદા નથી. જેવી રીતે નદીમાંનું જળ નિર્મળ હોય છે તથા કોઈ ઠેકાણે ડહોળું હોય છે, તેવી રીતે ચૈતન્ય નિર્મળ હોય છે અને જીવના ધર્મથી રાગ દ્વેષે કરીને કોઈ સમયે ડહોળું પણ હોય છે. જેવી રીતે મોટી લતામાં વચ્ચે વચ્ચે ગાંઠ હોય છે, તેવી રીતે ચેતન સત્તારૂપી લતાની વચ્ચે પણ જન્મ અને મરણની ગાંઠ હોય છે. તે ચૈતન્ય પુરુષનું મરણ પણ થતું નથી, તેથી તેનો જન્મ પણ થતો નથી. તે ચૈતન્ય પુરુષનું મરણ પણ થતું નથી, તેથી તેનો જન્મ પણ થતો નથી. એ તો સ્વપ્નના ભ્રમની પેઠે ભ્રાંતિ થાય તેવી રીતે માત્ર જોવામાં આવે છે. ચેતન પુરુષનો કોઈ દિવસ ક્યાંય નાશ નથી. કદાપી પુરુષ ચેતનથી જુદો છે એમ માનીએ તો ચેતન વિના દેહ, પ્રાણ, ઇન્દ્રિયો વગેરેમાંથી પુરુષ કોણ તે કહો. કૌંસમાં મીઠું ને ગળણી કેમ વાર થઈ? હું ગોતતો હતો ને, મને મળે નહીં. તો આ તો આ નથી, એ તો અલગ જ છે. નહીં, એટલે એમાંથી લાવ્યો હું, જે મૂક્યા હતા ને એમાંથી તપેલીમાં લઈને આવ્યો. એ તો અલગ કરે છે ને. આથી અલગ જ મૂકેલા હતા. એ ગયા એ ગયા ને બોલાવો. બોલો. અમે કે અમે આ લાવ્યા છીએ, પણ તમે લેવા ગયા ને બોલાવો. બીજા નામ આવ્યા બીજા? બસો 54. કોણ કોણ આવ્યું? શિવરાણા બધું લાવ્યા ને? હા, બધું. એ આ ઉપર લાવ્યા એ શું હતું? પણ કાઢીને હું કાઢીને લાવ્યો આમાં તપેલી. તો આમાં શું? આ એક છે લીંબુ આમાં હતા, તે આમાં કાઢીને લાવ્યો. કપડામાં મૂકેલા એટલે મેં જોવા માટે એટલે તમને લ્યો. હવે છે ને તમે તમને કેટલા ઠંડુ થોડું થોડું હા, ઠંડુ ઠંડુ ચાલો ઠંડો થાય એટલે ઠંડુ.
અહીંયા લીંબુ ધોઈને કુલરમાં લીધું. એ ત્રણ બરાબર છે ને? હા, પછી એટલે આ રામકૃષ્ણ થયા ત્યારથી અત્યાર સુધી કદાચ એમને લાખો આમ સંસારી ગણો તો કરોડો અને ખાલી બ્રહ્મચારી સાધુ સંન્યાસી બ્રહ્મચારી ગણો તો લાખો શિષ્ય સેવક થયા હશે, પણ વસિષ્ઠ પ્રકાશ જેવો પ્રકાશ એમનામાં હશે અને વેદાંત બ્રહ્મજ્ઞાન બધું જાણતા હશે ને બોલતા હશે. ઉપનિષદ બ્રહ્મસૂત્ર ગીતા સંસ્કાર ભાષ્ય બધું અને કામિની કાંચન ત્યાગી, તો એમને આવો પ્રકાશ હશે. ન હોય. અને કાલી વગર એ લોકો હોય. ના. અને રામકૃષ્ણ મહાસારદા અને વિવેકાનંદ અને મઠન મિશન ને એમનું જે કંઈ બધું હોય કર્મ કે બધું એમાં જ હોય, એમાં જ હોય. એ બધું જાણતો હોય, બધું અહમ બ્રહ્માસ્મિ, પણ એ કાંઈ હોય એ શબ્દો જ હોય. અને એમનામાં આ જ લઘુતાગમ સિદ્ધાંતિ જ હોય. હવે કે ક્લિયર? રમણ હોય તેને રમણ જ હોય, આદિશંકર હોય તેને આદિશંકર જ હોય, રામ હોય તેને રામ જ હોય, કૃષ્ણ હોય ને કૃષ્ણ હોય, શિવ હોય ને શિવ હોય, શક્તિ હોય ને શક્તિ હોય, દત્ત હોય ને દત્ત હોય, ગણપતિ હોય ને ગણપતિ હોય, હનુમાન હોય હનુમાન, બાબાજી હોય ને બાબાજી હોય, જીસસ હોય ને જીસસ જ હોય, નાનક હોય ને નાનક જ હોય, જસુસ હોય ને જસુસ જ હોય, બુદ્ધ હોય ને બુદ્ધ જ હોય ને મહાવીર હોય ને મહાવીર જ હોય. બોલો શું કહો? તો એ આ પ્રકાશમાં એવું કંઈ છે? પ્રકાશ જ પ્રકાશ છે અને બીજું કંઈ છે જ નહીં, બીજું કંઈ થતું જ નથી. તો એવું જે માચિદાગત સંપૂર્ણ પ્રકાશ સ્વયં પ્રકાશ જે વસિત પ્રકાશમાં છે એ ક્યાંય છે? અને એ વાંચવાથી ખબર પડે પાછું? કેમ ન પડે? અંદર છે ને ચોખ્ખું બધું કે આ બધી માયા કે ભ્રાંતિ કાંઈ નથી, કલ્પના કાંઈ નથી, મોહ કાંઈ નથી, આભાસ કાંઈ નથી, એમ આવે જ ને. એ હું ધારણા કરે, બાકી હું જાય નહીં. એને લાગે જ કે હું છું. હું નથી એવું આવે જ છે ને ડગલે ને પગલે. એમને બહુ વાર થાય ક્યાંય પણ જાય ને આમ ગયા તો જડ્યું જ નહીં છે. મીઠું કેટલું નથી બરાબર. બહુ વાર થાય. શોધ્યું એટલે જડ્યું જ નહીં. આમ જાહેર છે તોય કે છે જડ્યું નહીં. આખું લઈ જશે ચોખ્ખું છે ને, ઠંડુ છે.
પોતે જ પોતાને જડતું નથી ભાવ ઠંડુ છે ગંગા છે સારું ચલો તમે વાંચો ચેતન પુરુષનો કોઈ દિવસ ક્યાંય નાશ નથી. કદાપી પુરુષ ચેતનથી જુદો છે એમ માનીએ તો ચેતન વિના દેહ, પ્રાણ, ઇન્દ્રિયો વગેરેમાંથી પુરુષ કોણ તે કહો. કૌંસમાં દેહ વગેરેને પુરુષ નામ નથી અપાતું, માટે ચેતનથી પુરુષ જુદો નથી. કૌંસ પૂરો. કદાપી ચેતનનું મરણ થાય છે એમ માનીએ તો ચેતનનું મરણ થયું એમ જોનાર કોઈ સાક્ષી આજ સુધી નથી, અને સાક્ષી વિનાનું મરણ પણ ઘટતું નથી. લાખો દેહ મરી ગયા તો પણ ચૈતન્ય એમને એમ અક્ષય રહેલું છે. જો ચૈતન્યનું મરણ માનીએ તો ચેતન પુરુષનો કોઈ દિવસ ક્યાંય નાશ નથી. કદાપી પુરુષ ચેતનથી જુદો છે એમ માનીએ તો ચેતન વિના દેહ, પ્રાણ, ઇન્દ્રિયો વગેરેમાંથી પુરુષ કોણ તે કહો. કૌંસમાં દેહ વગેરેને પુરુષ નામ નથી અપાતું, માટે ચેતનથી પુરુષ જુદો નથી. કૌંસ પૂરો. કદાપી ચેતનનું મરણ થાય છે એમ માનીએ તો ચેતનનું મરણ થયું એમ જોનાર કોઈ સાક્ષી આજ સુધી નથી, અને સાક્ષી વિનાનું મરણ પણ ઘટતું નથી. લાખો દેહ મરી ગયા તો પણ ચૈતન્ય એમને એમ અક્ષય રહેલું છે. જો ચૈતન્યનું મરણ માનીએ તો ચૈતન્ય એક જ છે, અને તે પ્રત્યેક દેહમાં જુદું જુદું નથી. તેથી એકનું મરણ થવાથી સર્વનું મરણ થવું જોઈએ, પણ તેમ થતું નથી, માટે ચૈતન્ય અમર છે એમ સિદ્ધ થાય છે. જીવને વાસના માત્રની વિચિત્રતાનો જે અનુભવ થાય છે તેને જ જીવન તથા મરણ નામ આપવામાં આવ્યું છે. આવી રીતે વિચાર કરતાં કોઈનો જન્મ થતો નથી, તેમ કોઈનું મરણ થતું નથી. માત્ર જીવ જ વાસનાના ફેરાના ખાડામાં આળોટ્યા કરે છે. જે જગત જોવામાં આવે છે તે ઉત્પન્ન જ થયું નથી, માટે વાસના છે જ નહીં એમ વિચાર કરવાથી જે નાશ થાય છે તે માત્ર અંતઃકરણના અભિમાની આત્માનો જ નાશ થાય છે. જે માણસ સંસારના ભયથી અંતઃકરણનો અભિમાની આત્મા એટલે અહંકાર, એનો નાશ થાય. આત્માનો નાશ થતો નથી. દેહાભિમાન, દેહ હું છું એ અભિમાન, એ અહંકારનો નાશ થાય છે. કારણ કે દેહનો નાશ છે તો દેહમાં હું કે નાનો નાશ જ હોય ને. દેહનો નાશ હોય તો દેહમાં હું કે નાનો નાશ જ. તેના નાશ સાથે એ હુંનો નાશ છે, કારણ કે દેહને હું કે એ હું છે એ દેહને હું કે તો દેહનો નાશ એટલે હુંનો નાશ. પણ એટલે કંઈ અનુસૂચિત ચિદાકાશનો નાશ ન કહેવાય. જે જગત જોવામાં આવે છે તે ઉત્પન્ન થયું નથી, માટે વાસના છે જ નહીં એમ વિચાર કરવાથી જે નાશ થાય છે તે માત્ર અંતઃકરણના અભિમાની આત્માનો જ નાશ થાય છે. જીવડા ઉડે છે એટલે જીવડા પડશે એટલે બધું ઊંધું મુકાય, ઊંધું સીધું ન મુકાય. કયું? આ બધું હા, પણ એ હવે ધોવાનું છે. આ તો અંદર ઊંધું મૂકી આવો બધું. આમાં જીવડા પડશે, કાળા જીવડા ઉડે. હા, મીઠું લઈ જાઓ. અને હંમેશા સીધું ના મુકાય, ઊંધું મુકાય, એટલે જીવડા પડે અંદર.
કદાપી ચેતનનું મરણ અંતઃકરણનો અભિમાની આત્માનો નાશ થાય. હા. જે જગત જોવામાં આવે છે તે ઉત્પન્ન જ થયું નથી, માટે વાસના છે જ નહીં એમ વિચાર કરવાથી જે નાશ થાય છે તે માત્ર અંતઃકરણના અભિમાની આત્માનો જ થાય છે. જે માણસ સંસારના ભયથી ગુરુ પાસેથી શ્રવણ વગેરેનો અભ્યાસ કરે છે અને આ જગત ભ્રાંતિરૂપ છે પણ વસ્તુતઃ ખરું નથી એમ સારી રીતે નિશ્ચય કરે છે તથા દ્વૈતની વાસનાને ટાળી નાખે છે તે મુક્ત થાય છે અને એ રીતે મુક્ત થયેલો પુરુષ જ આ જગતમાં સાચી વસ્તુ છે. જે માણસ સંસારના ભયથી ગુરુ પાસેથી શ્રવણ વગેરેનો અભ્યાસ કરે છે અને આ જગત ભ્રાંતિરૂપ છે પણ વસ્તુતઃ ખરું નથી એમ સારી રીતે નિશ્ચય કરે છે તથા દ્વૈતની વાસનાને ટાળી નાખે છે તે મુક્ત થાય છે અને એ રીતે મુક્ત થયેલો પુરુષ જ આ જગતમાં સાચી વસ્તુ છે. જે માણસ સંસારના ભયથી ગુરુ પાસેથી શ્રવણ વગેરેનો અભ્યાસ કરે છે અને આ જગત ભ્રાંતિરૂપ છે પણ વસ્તુતઃ ખરું નથી એમ સારી રીતે નિશ્ચય કરે છે તથા દ્વૈતની વાસનાને ટાળી નાખે છે પણ ખરી વસ્તુતઃ ખરું નથી એમ સારી રીતે નિશ્ચય કરે છે તથા દ્વૈતની વાસનાને ટાળી નાખે છે તે મુક્ત થાય છે અને એ રીતે મુક્ત થયેલો પુરુષ જ આ જગતમાં સાચી વસ્તુ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી અમૂલ્ય પ્રમાણ નામનો સર્ગ 54મો સમાપ્ત. આ રીતે મુક્ત થયેલો પુરુષ જ આ જગતમાં સાચી વસ્તુ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી અમૂલ્ય પ્રમાણ નામનો સર્ગ 54મો સમાપ્ત. સર્ગ 55મો જીવોની વિચિત્ર ગતિ. આ 55માં સર્ગમાં જીવની અને સંસારની ગતિની વિચિત્રતા તથા સૃષ્ટિની આદિથી ઈશ્વરના કર્મને અનુસરીને સ્થિતિ કહેવામાં આવશે. સાચી વસ્તુ છે. પણ કોઈને ગણતું નથી, કોઈને ગણતું નથી ગણતું. હાથકરના 800 કરોડો છે પણ કોઈ આંગળીની વેઢે એકાદ બે વસિષ્ઠને ગણનાર રામ જ, અને પરીક્ષિતને સુખદેવને ગણનાર પરીક્ષિત, અને જે બધા અષ્ટાવક્રને ગણનાર જાનર જુઓ તમે, અને દત્તાત્રેયને ગણનાર કાર્તિક સ્વામી, કૃષ્ણને ગણનાર અર્જુન. તોય ગણે તોય પાછું દ્વૈત તો ખરું જ, એમાં દ્વૈત તો હોય જ. એટલે કોઈ ગણતું નથી, કોઈ ગણતું એમ. ધારો કે રામને ગણનાર હનુમાન, સમજે? પણ એકદમ આ જે પ્રકાશ છે પ્રકાશ જ છે, બસ પ્રકાશ જ પ્રકાશ છે. તો એવું ક્યાંય નથી ભ્રાંતિમાં. ભ્રાંતિમાં ભ્રાંતિ જ છે પણ એ કાંઈ નથી, અને પ્રકાશમાં પ્રકાશ જ છે અને બીજું કાંઈ નથી, ભ્રાંતિ કાંઈ નથી. તો એવું આ સંપૂર્ણ પ્રકાશ છે. એવો પ્રકાશ જ રહ્યો હોય, પોતે માણસ ન હોય પણ એ આખો પ્રકાશ જ, આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે, અનંત પ્રકાશ છે, ચૈતન્ય પ્રકાશ. જે કોઈ જો એ પ્રકાશ જ રહ્યો હોય ને, બીજું કોઈ ભ્રાંતિ ન રહી હોય, તો એવો તત્વવેતા જીવન મુક્ત, તો એ જગતમાં સાચી વસ્તુ છે ને અમૂલ્ય પ્રમાણ છે. પણ આ જોન બધા શેમાં મરી જાય, દેખાય છે. હું આ છું, હું પુરુષ છું ને અમારી સ્ત્રી છે, અમારી પ્રજા છે, અમારી પ્રજાની પ્રજા છે, અમારું ઘર છે ને અમારું ધન છે, અમારે જમીન જાયદાદ છે, અમારું સોનું છે, અમારા વાહન, અમારા મકાન દુકાન છે, મિલ કારખાના છે, અમારી પ્રોપર્ટી છે, અમારું કુટુંબ છે, અમારો સમાજ છે, અમારો દેશ દુનિયા છે, અમારા બધા પોતે બીજા પોતાના બીજાનું બડા છોટા ભલા બધા દેખાદેખી ચર્ચા ચર્ચી આપણે સારું છે, સારું છે, સારું. છેલ્લે સુધી આમાં આમાં છેલ્લે સુધી કોઈ ડોસા ડોસીને એકબીજાને છોડતા જોયા?
એટલે દેહ છે એ જ પરમાત્મા માન્યો છે, અને પરમાત્મા છે તો એ છે સાચો, પણ એ બોલવાનું જ રહ્યો ઉપર ચાલો. બાકી ભાઈ આપણે તો આ છીએ, આપણે તો આમાં છીએ, એટલે આપણે તો આ બધું કરવું પડે. ને આપણે એકલા ક્યાં કરીએ, બધા કરે, બધા આ પ્રમાણ નથી. આ તત્વ એ તો જીવન મુક્ત જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ રહ્યો છે, પોતે રહ્યો નથી ને જગતે રહ્યો નથી, એ સાચી વસ્તુ છે જગતમાં, ને એ અમૂલ્ય પ્રમાણ છે. એમ વસિષ્ઠ રામ નાખ્યું. સાંભળે ખરો, ગમે એટલી વાર સાંભળે, પણ પાછો એનો એમ થાય જ કોઈને આ ન મળ્યું હોય તો વાત જુદી છે. મળ્યા પછી પણ આ ચસકેલું જ રહે છે ચક્રમ એનું. સર્ગ 55 જીવોની વિચિત્ર ગતિ. આ 55માં સર્ગમાં જીવની અને સંસારની ગતિની વિચિત્રતા તથા સૃષ્ટિની આદિથી ઈશ્વરના કર્મને અનુસરીને સ્થિતિ કહેવાશે. જ્ઞાની લીલા બોલી, હે દેવેશ્વરી, જેવી રીતે પ્રાણીનું મરણ થાય છે તથા જન્મ થાય છે. પાછળ આગળ પાછળ કાંઈ ન હોય અને 4 પેઢી ચાલે એટલું હોય તો એમાં ને એમાં જ મરે, કાંઈ નથી એમાં. એટલે આ જેને નથી મળ્યો તો નથી જાણ્યું એમાં ચાલે. ચાલો અહીં શું નથી, ધારો કે તમે ભ્રાંતિ ગણો કે આ દેહ છે, તો પછી એ ભ્રાંતિ કાંઈ નથી એવી વ્યવસ્થા છે કે નહીં? અને બસ એ પરમપદ પૂર્ણ વિશ્રાંતિ જ છે, પરમ ચિદાકાશ પરમપદ એવું છે કે નહીં? અખંડ છે કે નહીં? અખંડિત વસ્તુ અખંડ છે. ચાલો બરાબર. અને આપણે જાણ્યું એટલું કાંઈ ઓછું છે, આગળ કામ લાગશે. થોડો એકદમ હાલના એનું થઈ જાય, આપણે ક્યાં વસિત થઈ ગયા છે, એટલે ધીરે થોડો જન્મે થશે. જેવો છે આપણે આ ભરેલા માથાનો જન્મ્યો છે ને એવો જ થાય. અને આ બધા ઠેકાણાવાળા માથાવાળા જ્ઞાની લીલા બોલી, હે દેવેશ્વરી, જેવી રીતે પ્રાણીનું મરણ થાય છે તથા જન્મ થાય છે એ વિશે મને વિશેષ બોધ થવા માટે ફરીથી વિસ્તારપૂર્વક કહો. દેવી બોલ્યા, નાડીનો પ્રવાહ બંધ થવાથી શરીરનો વાયુ શાંત થઈ જાય છે, તેથી પ્રાણીનું ચૈતન્ય શાંત થાય છે. પણ જે શુદ્ધ ચૈતન્ય છે તે નિત્ય છે અને તેની શાંતિ પણ નથી, તેમ તેનો ઉદય પણ નથી. તેની એટલે આ કીધું ને વાયુ શાંતિ શબ્દ ન આવે. ત્યાં શાંતિ શબ્દ ન આવે. શાંતિ શબ્દ પરમપદ માટે જ આવે. તેને માટે શાંતિ શબ્દ મૃત્યુ શબ્દ આવે. જે શુદ્ધ ચૈતન્ય છે તો એ ઉત્પન્ન પણ થતું નથી અને નાશ પણ પામતું નથી. અધિષ્ઠાન ચિદાકાશ, અનંત શુદ્ધ ચિદાકાશ પ્રકટ પણ થતું નથી અને લય પણ પામતું નથી. અહીંયા લય કયો, નાશ કયો, મૃત્યુ કયો, નિર્વાણ કયો, એ એનું નથી થતું. ભ્રાંતિનું ઉપશમ નિર્વાણ થાય, શુદ્ધ ચૈતન્યનું ઉપશમ નિર્વાણ થતું. અનંત મહાસાગર છે, જળ છે, તો એનું ઉપશમ નિર્વાણ એ પ્રકટ જ થતું નથી, સ્થિતિ એ થતી નથી, લય થતું નથી. મૃત્યુ કે નાશ કે ઉપશમ કે નિર્વાણ થતું નથી. એ ભ્રાંતિનું એનો નાશ થાય છે, મૃત્યુ થાય છે, ઉપશમ નિર્વાણ થાય છે. એટલે એ છે જ નહીં ભ્રાંતિ, એટલે કાંઈ થતું નથી. પણ એ મૃત્યુ શબ્દ છે તો એ શુદ્ધ ચૈતન્ય નથી થતું, એટલે અજર અમર જ છે, અખંડ અવિનાશી.
જેને આત્મ સાક્ષાત્કાર થાય તો પોતે અજરામર અખંડ અવિનાશી એ સૂર્યાતીત છે. સૂર્યાતીત કૈવલ્ય અનંત ચિદાકાશ, સૂર્યાતીત અજરામર અખંડ અવિનાશી. આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. આત્માને આ દેહ મનને જીવને સાક્ષીને સૂર્ય નહીં. અને એટલે નાશ એટલે ભ્રાંતિનો નાશ, પણ એ ભ્રાંતિ નથી ને નાશ નથી, એટલે ઉત્પત્તિ નથી, સ્થિતિ નથી, લય નથી. દેવી બોલ્યા, નાડીનો પ્રવાહ બંધ થવાથી. શાંતિ શબ્દ છે એ પરમપદનો પર્યાય છે. પરમ શાંતિ, મહાચિદાકાશ પરમ કહેલું પરમ શાંતિ એ નાશનો પર્યાય નથી. એટલે જ્યાં શાંતિ થતી નથી એવું ના હોય. અનુવાદક તો ખાલી શાબ્દિક બૌદ્ધિક હોય. નાડીનો પ્રવાહ બંધ થવાથી શરીરનો વાયુ શાંત થઈ જાય છે, તેથી પ્રાણીનું ચૈતન્ય શાંત થઈ જાય છે. પણ જે શુદ્ધ ચૈતન્ય છે તે નિત્ય છે અને તેનું મૃત્યુ પણ નથી, તેમ તેનો ઉદય પણ નથી. તે સ્થાવ લય દેવી બોલ્યા, નાડીનો પ્રવાહ બંધ થવાથી શરીરનો વાયુ શાંત થઈ જાય છે, તેથી પ્રાણીનું ચૈતન્ય શાંત થઈ જાય છે. પણ જે શુદ્ધ ચૈતન્ય છે તે નિત્ય છે અને તેનો લય પણ નથી, તેમ તેનો ઉદય પણ નથી. તે સ્થાવરમાં, જંગમમાં, આકાશમાં, પર્વતમાં, અગ્નિમાં તથા પવનમાં રહેલું છે. કેવળ વાયુનો રોધ થવાથી જ્યારે સ્ફુરણા બંધ થાય છે ત્યારે જડ થયેલો તે પુરુષ મરી ગયો એમ કહેવાય છે. આ પ્રમાણે દેહ શબરૂપ થઈ જાય છે. તે સ્થાવરમાં, જંગમમાં, આકાશમાં, પર્વતમાં, અગ્નિમાં. અત્યારે આ દેહનો આકાર જે શાંત થઈ જાય, તમે એમ કહો કે નહીં કે આ જયપ્રભુ મરી ગયા, પણ જયપ્રભુ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. જયપ્રભુ દેહ નથી અને દેહ ભ્રાંતિ છે, કાંઈ નથી. એટલે એ ઉત્પન્ન પણ થયું નથી અને રહ્યું પણ નથી અને શાંત થયું પણ નથી. એ તો ભ્રાંતિ જ છે. જેમ સ્વપ્નમાં જન્મ મરણ દેખાય તો કાંઈ નથી, આ પણ સ્વપ્ન છે ને આ જન્મ મરણ પણ કાંઈ નથી, અને પોતે અજરામર અખંડ અવિનાશી. ક્લિયર? કેવળ વાયુનો રોધ થવાથી જ્યારે સ્ફુરણા બંધ થાય છે ત્યારે જડ થયેલો તે પુરુષ મરી ગયો એમ કહેવાય છે. આ પ્રમાણે દેહ શબરૂપ થઈ જાય છે અને પ્રાણવાયુનો મહાવાયુમાં લય થઈ જાય છે. ત્યારે વાસના રહિત થયેલું ચેતન આત્મતત્વમાં રહે છે. પુનર્જન્મના બીજની વાસનાવાળા તે અણુ ચૈતન્યને જીવ કહે છે અને તે જ ઠેકાણે શબના ગૃહાકાશમાં રહે છે. પછી વ્યવહારી પુરુષો તેને પ્રેત એવા નામથી કહે છે. પુષ્પના પરાગમાં રહેલી સુગંધને વિશે જેમ વાયુ હોય છે તેમ તે ચેતનમાં પણ વાસના રહી હોય છે. આ દ્રશ્ય દેહનો ત્યાગ કરીને તે જ્યારે બીજા અદ્રશ્ય દેહને પ્રાપ્ત થાય છે ત્યારે તે સ્વપ્નની પેઠે પરલોકમાં ભોગવવા યોગ્ય અનેક પ્રકારની આકૃતિઓ ધારણ કરે છે. તે પ્રદેશમાં પણ તેને પૂર્વના જન્મની પેઠે સ્મૃતિ થાય છે. પછી મરણની મૂર્છા મટી જાય છે એટલે તે પોતાનું બીજું શરીર જુએ છે. તે મરનાર પ્રાણી પોતાના આત્મામાં આકાશમાં રહેલી મેઘની ઘટાની પેઠે આકાશ, ભૂતળ તથા આખું બ્રહ્માંડ જુએ છે, પણ બીજાની દ્રષ્ટિએ તો માત્ર મહાકાશ જ જોવામાં આવે છે. હવે ઉપર જણાવેલા પ્રેતના 6 ભેદ છે. તેમના આ ભેદો સાંભળો. 1. સામાન્ય પાપી. 2. મધ્યમ પાપી. 3. ઉત્તમ પાપી. 4. સામાન્ય ધર્મ કરનાર. 5. મધ્યમ ધર્મ કરનાર અને 6. ઉત્તમ ધર્મ કરનાર. આ 6 માંથી કોઈના 1, 2 અથવા 3 ભેદ છે. એ 6ની ગતિ નીચે પ્રમાણે છે. ઉત્તમ પાપીની ગતિ. ઉપરના 6 માંથી ત્રીજો મહાપાપી 1 વર્ષ સુધી મૂળ થઈને મૂર્છાનો અનુભવ કરે છે અને તેનું હૃદય પથ્થર જેવું જડ થઈ જાય છે. ત્યાર પછી કાળે કરીને તે પાપી જાગ્રત થાય છે
અને ઘણા દિવસ સુધી વાસનાના જઠરમાં ઉઠેલા નરકના અક્ષય દુઃખનો અનુભવ કરે છે. હજારો યોનિમાં જન્મ લઈને તે એક દુઃખ ભોગવ્યા પછી બીજું દુઃખ ભોગવે છે અને ત્યાર પછી કોઈ સમયે સંસારરૂપી સ્વપ્ન સંભ્રમમાં શાંતિ પામે છે, અથવા તે મહાપાપીને મરણની વિસ્મૃતિ થાય છે અને પછી જડતાના હજારો દુઃખોથી તે વ્યાકુળ થાય છે અને હૃદયમાં વૃક્ષપણાના જન્મનો અનુભવ કરે છે. આમ વાસના અનુસાર નરકમાં હજારો દુઃખનો અનુભવ કર્યા પછી તે પાછો પૃથ્વીમાં જન્મ ધારણ કરે છે. મધ્યમ પાપીની ગતિ. બીજો મધ્યમ પાપી પોતાના મરણનો મોહ વિસરી ગયા પછી કેટલાક કાળ સુધી પથ્થરની પેઠે જઠરની જડતાનો અનુભવ કરે છે. પછી કાળે કરીને જાગ્રત થયા પછી તે પશુ પક્ષીની યોનિમાં અવતાર ધારણ કરીને સંસારમાં આવે છે. સામાન્ય પાપીની ગતિ. પહેલો સામાન્ય પાપી મરી ગયા પછી તરત જ પોતાની વાસના અનુસાર પ્રાપ્ત થયેલા અક્ષત દેહનો અનુભવ કરે છે. તે સ્વપ્નની પેઠે જાણે સંકલ્પ હોય તેવો અનુભવ કરે છે અને તે જ ક્ષણે પ્રથમની પેઠે સ્મૃતિ ઉત્પન્ન થાય છે. ઉત્તમ ધર્મ કરનારની ગતિ. જે મહાપુણ્ય કરનાર છે તે મરણનો મોહ મટ્યા પછી પુણ્યરૂપી વાસનાની જાગૃતિથી સ્વર્ગમાં વિદ્યાધરના નગરનો અનુભવ કરે છે. આમ પુણ્ય ભોગવ્યા પછી તે ઈલાવૃત્ત અથવા કિમપુરુષ ખંડમાં કર્મનું ફળ ભોગવે છે અને પછી મનુષ્ય લોકમાં લક્ષ્મીવાન એવા સજ્જન માણસને ઘેર જન્મ ધારણ કરે છે. સામાન્ય તથા મધ્યમ ધર્મ કરતાની ગતિ. સામાન્ય તથા મધ્યમ ધર્મ કરનાર માણસ મરણ વિસરી જાય એટલે ઔષધિઓ તથા પલ્લવોથી ભરેલ નંદન તથા ચૈત્રરથાદિ વનમાં કિન્નર તથા કિમ પુરુષના શરીરથી જાય છે. ત્યાં પોતાના કર્મનું ફળ ભોગવ્યા પછી તે વાયુ તથા વરસાદ દ્વારા પૃથ્વીમાં શાળ, જવ વગેરે ઔષધિમાં પ્રવેશ કરે છે અને તે દ્વારા પુરુષના વીર્યને માર્ગે તે સ્ત્રીના ગર્ભમાં પ્રવેશ કરે છે. કૌંસમાં સામાન્ય ધર્મ કરનારની ગતિ પણ એ જ પ્રમાણે થાય છે. કૌંસ પૂરો. આ પ્રમાણે ઉપર કહેલા 6 જાતના પ્રેતોની મરણની મૂર્છા મટ્યા પછી ક્રમે કરીને ઉપર પ્રમાણે ગતિ થાય છે. મરણ પછી સામાન્ય સ્થિતિ. મરણ પામનાર માણસને પ્રથમ મારું રક્ષણ થયું એવું જ્ઞાન થાય છે. પછી બંધુઓએ આપેલા પિંડદાનથી અમારું શરીર ઉત્પન્ન થયું એવું તેમને જ્ઞાન થાય છે. ત્યાર પછી ક્રમે કરીને કાળપાશને ધારણ કરનારા યમના અનુચરો આવીને મને લઈ જાય છે અને હું તેમની સાથે યમપુરીમાં જાઉં છું એવું જ્ઞાન થાય છે. ઉત્તમ પુણ્યવાન માણસ મરણ પામ્યા પછી પોતાના પુણ્યકર્મથી પ્રાપ્ત થયેલ દિવ્ય ઉદ્યાન તથા શોભિતા વિમાનને પોતાની પાસે જુએ છે. પાપી માણસ પોતાના પાપ કર્મથી પ્રાપ્ત થયેલ હિમ, કાંટા તથા અસીપત્ર વનને પોતાની પાસે જુએ છે. મધ્યમ પુણ્ય કરનાર માણસ આવું અનુભવે છે કે મારી પાસે સુખે જવાય એવી પગદંડી છે, આ શીતળ લીલા ખડ ઉગ્યા છે, આ ઘાટી છાયાવાળી સુંદર વાવ છે. હવે હું આ યમપુરીમાં આવ્યો છું. આ પ્રાણીનું પાલન કરનાર યમરાજ છે અને આ ઠેકાણે યમ સભામાં ચિત્રગુપ્ત વગેરે મારા કર્મનો વિચાર કરે છે. આમ આ દ્રશ્ય થતાં સંસારની જેમ રહેલો તથા સમગ્ર પદાર્થ અને તેની ક્રિયાથી શોભતો આ મરણ પર્યંતનો સંસારનો ભાગ પ્રત્યેક માણસને અનુભવવો પડે છે. પણ ખરી રીતે વિચારતા સ્વરૂપ વિનાનો આ પ્રપંચ દેશ, કાળ અને ક્રિયાની દીર્ઘતાથી પ્રકાશમાન થાય છે તો પણ તે શૂન્ય જ છે તેમજ વિશેષ બોધવાળા આત્મારૂપ જ છે. યમરાજે મારા કર્મના ફળ ભોગવવા માટે આ દિશામાં જવાની મને આજ્ઞા કરી છે. હું સ્વર્ગમાં જાઉં છું તથા આ બાજુએ નરક છે. આ મેં સ્વર્ગ ભોગવ્યું છે અથવા આ મેં નરક ભોગવ્યું. આ મેં અનેક પ્રકારની યોનિઓ ભોગવી અને હવે હું સંસારમાં ઉત્પન્ન થયો છું. હવે મારો શાળમાં જન્મ થયો અને હું ફળ રૂપે થયો છું. આવા ક્રમથી મનુષ્યનું શરીર ઉત્પન્ન થયા પછી તે જીવને શાસ્ત્ર અને પુરાણથી ઉત્પન્ન થયેલા બોધ વડે ખબર પડે છે. કૌંસમાં પણ શાળ તથા ફળમાં જન્મ હોય ત્યારે અંતઃકરણની વિચાર શક્તિ હોતી નથી
તેથી તે અવસ્થામાં તેને પોતાના અવતારની ખબર પડતી નથી. કૌંસ પૂરો. આ પ્રમાણેના ક્રમથી તે જીવ પુરુષના બીજમાં આવે છે અને તે બીજ યોનિમાં પડવાથી માતાના ઉદરમાં ગર્ભ બંધાય છે. તે ગર્ભ લોકમાં જન્મ ધારણ કરે છે ત્યારે તે બાળક પૂર્વજન્મના કર્માનુસાર સારી અથવા તો વિપરીત આકૃતિવાળો થાય છે. ત્યાર પછી તેને ચંદ્રમાની કળાની પેઠે વૃદ્ધિ અને ક્ષયવાળી એવી કામાભિમુખ યુવાવસ્થા આવે છે અને પછી તેના મુખ કમળમાં હિમરૂપી વજ્રના જેવી જરા અવસ્થા પડે છે. તે વૃદ્ધાવસ્થામાં તેને અનેક પ્રકારની વ્યાધિઓ થાય છે, તેથી તેને મરણ અને મૂર્છા થાય છે. આમ મરી ગયા પછી પ્રથમની પેઠે બંધુઓએ આપેલા પિંડદાનથી તેનો દેહ પાછો બંધાય છે. ત્યાર પછી તેને પાછું યમલોકમાં જવું પડે છે અને ત્યાં અનેક પ્રકારની યોનિમાં અવતારનો અનુભવ કરવો પડે છે. આવી રીતે મોક્ષ થતાં સુધી એક આકાશમાં બીજા આકાશની પેઠે વારંવાર જન્મ મરણ થયા કરે છે. જ્ઞાની લીલા બોલી, સૃષ્ટિના આદિથી આ ભ્રમ કેવી રીતે પ્રવર્ત્યો છે તે વિશે મને બોધની વૃદ્ધિ માટે કૃપા કરીને ફરીથી કહો. દેવી બોલ્યા, આ જગતમાં પર્વત, ઝાડ, પૃથ્વી તથા આકાશ એ બધું પરમાર્થ દ્રષ્ટિથી જોતા પરબ્રહ્મ રૂપ જ છે. ચૈતન્યરૂપી ઈશ્વર સર્વવ્યાપક છે. તે જે ઠેકાણે જેવી રીતે વિવર્તપણાથી ઉદય પામે છે તે ઠેકાણે તે તેવી રીતે શુદ્ધ આત્મા પણ થાય છે. જેમ સ્વપ્નમાં એક પુરુષ અનેક પદાર્થો ઉત્પન્ન કરે છે તેમ તે ઈશ્વરે સૃષ્ટિના આદિમાં પ્રજાપતિ રૂપે થઈને ભૂર ભૂવર આદિ લોકને ઉત્પન્ન કર્યા છે અને તેણે જે સ્થિતિ બાંધી છે તે આજ સુધી જેવીને તેવી જ ચાલે છે. પ્રથમ પદાર્થ માત્રનું બિંબરૂપ સ્ફુરણ થયું અને તે બિંબનું પ્રતિબિંબ પડ્યું તે જગત રૂપે આજ સુધી રહ્યું છે. દેહધારી શરીરના અંગમાં જે છિદ્રો છે તેમાં વાયુ પ્રવેશ કરે છે અને તેના અંગને ગતિમાન કરે છે તેવી તે જીવે છે. તેથી તે જીવે છે એમ કહેવાય છે. સૃષ્ટિના આદિથી જંગમને વિશે એ જ પ્રમાણે સ્થિતિ રહી છે. ઝાડ વગેરેમાં ચૈતન્ય ન હોવાથી તે સ્થાવર કહેવાય છે. આવી રીતે ઈશ્વર ચેતનથી ઉત્પન્ન થયેલા અંશનો વિભાગ કરે છે અને તે અંશ ચેતનરૂપ છે તથા તે સિવાયનું બીજું અચેતનરૂપ છે. પ્રાપ્ત થયેલા ઉપાધિરૂપ શરીરમાં બુદ્ધિને નેત્ર વગેરે ઇન્દ્રિયોમાં પ્રેરીને જીવ બહારના પદાર્થનો અનુભવ કરે છે, પણ તે નેત્ર વગેરે ઇન્દ્રિય પોતે ચૈતન્યરૂપ નથી. જે પ્રમાણે બુદ્ધિ આકાશને શૂન્ય શક્તિવાળું જાણે છે, પૃથ્વીને સર્વ ધારણ કરવાની શક્તિ રૂપે જાણે છે તથા જળને તૃપ્તિ કરવાની શક્તિ રૂપે જાણે છે, તે જ પ્રમાણે તે શરીરને શરીર રૂપે જાણે છે. એ જ પ્રમાણે સર્વાત્મા ઈશ્વર શરીર વડે શરીરનો, જંગમપણાથી જંગમનો તથા સ્થાવરપણાએ કરીને સ્થાવરનો સંકલ્પ કરીને તેમાં રહેલા છે. જેનામાં જાણવાની શક્તિ છે તેને જંગમ કહેવામાં આવે છે. જંગમમાં જાણવાની શક્તિ સૃષ્ટિના આરંભથી આજ સુધી રહી છે. ઝાડ, શિલા, તૃણ વગેરે જેને સ્થાવર રૂપે માનેલ છે તે જડ છે. આ પ્રમાણે સ્થાવર જંગમનો ભેદ છે. પણ ખરું જોતા સૃષ્ટિના આરંભથી જ ઈશ્વરની સામાન્ય સત્તાથી જડપણું અને ચેતનપણું એ બે જુદા નથી. ઝાડ અને પહાણા વગેરે જો કે સ્થાવર રૂપે એક જ છે, પણ તેની જડતાના ભેદના નામ અને રૂપ બુદ્ધિથી કલ્પેલા છે. સ્થાવરને પણ અંતઃકરણમાં જાણવાની શક્તિ હોય છે. તેથી હું જંગમ નથી પણ સ્થાવર છું એવા નામથી તથા સ્થાનના વિષયભૂત તે સ્થાવરો ઝાડ, પર્વત, ખડ વગેરે જુદા જુદા સંકેતથી રહેલા છે. તે જ પ્રમાણે કૃમિ, કીડા, પતંગિયા વગેરે જંગમપણાથી એક જ છે, પણ બુદ્ધિથી જુદા જુદા વ્યવહાર માટે તેના નામ અને રૂપ કલ્પેલા છે. તે કૃમિ, કીટ વગેરેને પણ અંતઃકરણમાં જાણવાની શક્તિ રહેલી છે. કૌંસમાં કદાપી શંકા થાય કે સ્થાવર તથા જંગમ એ બંનેમાં જ્ઞાન હોય તો પરસ્પરના વ્યવહારની પરસ્પરને ખબર કેમ પડતી નથી? તો તેના ઉત્તરમાં કહેવાનું કે કૌંસ પૂરો. જેમ ઉત્તર સમુદ્ર તરફના માણસને દક્ષિણ સમુદ્ર તરફના માણસના વ્યવહારની પોતાના જ્ઞાન વિના કંઈ પણ ખબર પડતી નથી,
તે જ રીતે સ્થાવર અને જંગમ એ બંને પોતપોતાની સંજ્ઞામાં લીન છે અને એકબીજા પોતપોતાના સંકેતમાં પરાયણ છે. જેમાં શિલાની અંદર રહેલા દેડકાનું તથા બહાર રહેલા દેડકાનું જ્ઞાન અસત તથા જડ છે, જેમ શિલાની અંદર રહેલા દેડકાનું તથા બહાર રહેલા દેડકાનું જ્ઞાન અસત તથા જડ છે, તેમજ સ્થાવર અને જંગમને પરસ્પર જ્ઞાન રહેલું છે. ચૈતન્યરૂપી આકાશે પ્રેરેલું ચૈતન્ય સર્વ ઠેકાણે રહ્યું છે અને સૃષ્ટિના આરંભથી સ્ફુરણ કરવાનો ધર્મ વાયુનો છે. તે આજ સુધી તે જ પ્રમાણે ચાલે છે. જ્યાં છિદ્ર છે ત્યાં આકાશ રહેલું છે અને તેમાં જે વાયુ છે તે પદાર્થ માત્રનું સ્થાવર તથા જંગમનું હલનચલન કરે છે. સ્થાવર જંગમ એ બંનેમાં ચૈતન્ય રહેલું છે અને તેમાં વાયુને લીધે કોઈમાં હલનચલન થાય છે તો કોઈમાં થતું નથી. એ પ્રમાણે ભ્રાંતિરૂપ જગતમાં સૃષ્ટિના આદિથી જે પ્રમાણે પદાર્થની સ્થિતિ કરેલી છે તે જ પ્રમાણે વર્ત્યા કરે છે. આ પ્રમાણે વિશ્વના પદાર્થનું સ્વભાવથી થયેલું સત્યપણું તથા અસત્યપણું મેં તને કહી સંભળાવ્યું. હવે મરણ પામતા આ વિદુરથ રાજાને જો. તે પુષ્પથી ઢંકાયેલા શબરૂપ પદ્મરાજાના પદ્મકોશમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી જાય છે. જ્ઞાની લીલા બોલી, તે કયા માર્ગે શબમંડપમાં જાય છે? તેને જોતાં જોતાં આપણે પણ તરત જઈશું. દેવી બોલ્યા, આ હું ચૈતન્યરૂપ બીજા દૂરના લોક તરફ જાઉં છું. એવી રીતે તે રાજા પદ્મ શરીરના અહમ વાસનાના માર્ગનો આશ્રય કરીને જાય છે. માટે આપણે પણ તારી સંમતિ પ્રમાણે જઈએ, કારણ કે એકબીજાની ઈચ્છાનો કોઈ ભંગ કરે તો તેથી સ્નેહ રહેતો નથી. વસિષ્ઠ બોલ્યા, જેમ સૂર્યના ઉદયથી અંધકાર દૂર થાય છે તેમ સરસ્વતીના આ પ્રમાણે કથા કહીને લીલાના સંતાપને દૂર કરતા હતા. જેમ સૂર્યના ઉદયથી અંધકાર દૂર થાય છે તેમ સરસ્વતી આ પ્રમાણે કથા કહીને લીલાના સંતાપને દૂર કરતા હતા અને તેના ઉદાર મનમાં ઉપદેશ કરતા હતા. તેટલામાં વિદુરથ રાજા મરણની મૂર્છાથી જડ થઈ ગયો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી સંસાર સ્મરણાવસ્થા વર્ણન નામનો સર્ગ 55મો સમાપ્ત. પ્રસાદ આપી દો. લઈ લેજો.
જે સામાન્ય માણસ દીકતાય કે નહીં, અરે सबको पता दिखता है नहीं दिखता, एक सामान्य मानस दिखता है। ये सामान्य मानस दिखता है कि नहीं, जो सामान्य मानस देखा है कि नहीं, દેખાય જ ને કેમ સામાન્ય માણસ દેખાય જ મનમાં કે ખબર છે બોલતા આવડે, અમારે જેમ રહ્યા હોત તો ખબર પડે જ કેટલી વિશેષો થાય છે. એવું જ ને કે બધું બોલતા એવું છે, અમારે જેમ રહ્યા હોત તો ખબર પડે જ કેટલી વિશેષો થાય એવું ને. હું કામ રહી ગયા ભાઈ, મેં હું ગુનો કર્યો છે તમે કેમ રહી ગયા? આને આને પેલું ચડવાનું છે કાંઈ હા કવર હા उसका कवर कर दे, उसके जेब में थोड़ी होगा, અહીંયા લટકાવી ये લો. पेला नहीं है. इधर होगा नहीं ऊपर, थैली रखते हैं अंदर लटकाई हो. इकट्ठा ही करेगा. कचरा डाल देता. કેટલા જન્મ લેવા છે? એ તો જન્મ જ નથી જો હે તો.